વેલકમ બેક. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સ થઈ અને એમાં ક્રાઇમ કાબૂમાં હોવાનો દાવો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક દ્વારા કરવામાં આવ્યો. 2025માં શરીર સંબંધી ગુનામાં ઘટાડો થયો હોવાનો એમણે દાવો કર્યો છે. મિલકત સંબંધી ગુનામાં 32% ઘટાડો થયો છે. ગુનાના ડિટેક્શનમાં પણ અમદાવાદ પોલીસને સફળતા મળી હોવાનું એમણે કહ્યું છે. 2023ની સરખામણીમાં ડિટેક્શનનું પ્રમાણ વધ્યું છે. હત્યાના ગુનામાં 100% ડિટેક્શન થઈ રહ્યું છે. સાથે જ પોલીસ પેટ્રોલિંગ વધાર્યું છે અને લો એન્ડ ઓર્ડર કાબૂમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ અને ટ્રાફિકની સમસ્યા વધી હોવાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નવા TRB જવાનો ટૂંક સમયમાં જોઈન કરશે એવી ખાતરી પણ આપવામાં આવી છે. જો કે અમદાવાદમાં પાછલા 13 દિવસમાં 5 હત્યાઓ થઈ ચૂકી છે અને ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે. એ પણ એક સત્ય હકીકત છે. પણ જ્યારે કમિશનર કહી રહ્યા છે, દાવો કરી રહ્યા છે, તો એ માનવો જ રહ્યો કે ક્રાઇમ ખૂબ જ કાબુ હેઠળ છે. હું તમને આંકડાકીય અગર બતાવીએ, શરીર સંબંધી ગુનાઓ જે જેમાં ખૂનની કોશિશ અને મારામારી વગેરે તમામ આવે છે, એ 2023માં 2167 હતા, પછી 24માં 1925 અને 25માં 1705 રહી ગયા. એટલે જોઈએ તો 23થી 25માં 21.3% ઘટાડો થયો છે. એવી જ રીતે ધાડ લૂંટ, ઘરફોડ, ચોરીઓ તમામ જે મિલકત સંબંધી જે ગુનાઓ છે એ 2023માં 5622 હતા, પછી 2024માં 4278 રહ્યા, પછી 2025માં 3807 રહ્યા. એટલે એમાં પણ 32.2% ઘટાડો છે મિલકત સંબંધી ગુનાઓમાં.